નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। દેશભરમાં મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે। જીએસટીના કારણે મધ્યમ વર્ગના લોકોનું બજેટ પણ ખોરવાઈ ગયું છે, તો જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં પણ ભડકો થયો છે। ચણાનો લોટ, કાંદા, બટાકા, લસણ, તેલ પણ મોંઘા થયા છે અને હવે તો આ મોંઘવારીની અસર સ્ટ્રીટ ફૂડ પર પણ જોવા મળી રહી છે। ત્યારે આ જ મુદ્દે લોકોના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ અમદાવાદની જનતા પાસેથી જાણીએ કે મોંઘવારીના મારને લઈને તેમના શું મંતવ્યો છે। દેશની અંદર મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે। જે પ્રમાણે મોંઘવારી વધી રહી છે તે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને કેવી રીતે પોતાનું ગુજરાન ચલાવવું તે એક મોટો સવાલ થઈ ચૂક્યો છે। અમદાવાદ વાસીઓ આ મામલે પોતાનું શું મંતવ્ય રજૂ કરે છે આપણે તેઓની પાસે જાણીશું। સર, એ જણાવશો કે જે પ્રમાણે મોંઘવારી વધી રહી છે આપણે કેટલી ઇફેક્ટ કરે છે મોંઘવારીને, ક્યાં ક્યાં જગ્યાઓ? ઘણી જગ્યાએ ઇફેક્ટ કરે છે। 70 વર્ષમાં કોંગ્રેસે 30,000 સોનું નથી કર્યું અને ભાજપે 72,000 80,000 કરી દીધું છે। પેટ્રોલ 100 રૂપિયા થઈ ગયું છે। બીજી બધી ખાવા પીવાની વસ્તુઓ બધામાં ભાવ વધી ગયા છે। સોનું ખરીદવું સપનું થઈ ગયું? સપનું નહીં, અશક્ય થઈ ગયું। સપનાની તો ક્યાં વાત જ છે, હવે અશક્ય થઈ ગયું, કોઈ ના ખરીદી શકે। તો આપણે ઘરમાં કોઈ પ્રસંગ, લગ્ન પ્રસંગ આવે ત્યારે આપણે સોનું કેવી રીતે આપીએ? નથી ખરીદવાનું, આમ જ પ્રસંગ કાઢવાનું। પેટ્રોલ ડીઝલની જો વાત કરવામાં આવે કે દેશમાં પેટ્રોલ ડીઝલ ક્રૂડના ભાવ ઓછા છે, પેટ્રોલ ડીઝલના ભાવ તો 100 રૂપિયાથી વધારે વધી રહ્યા છે। જી, પેટ્રોલ ડીઝલના ભાવે માજા મૂકી છે। દૂધમાં જુઓ લીટરે 2 રૂપિયા વધાર્યા છે। ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો થયો છે। શાકભાજીને પણ બહુ, લસણ 400 રૂપિયા થઈ ગયું છે। જે ઘરમાં ખાવાની વસ્તુ છે લસણના 400 રૂપિયા થઈ ગયા છે કિલો। અને જેમ તેમ જે બી જુઓ બધી વસ્તુમાં ભાવ વધારાએ માજા મૂકેલી છે। પણ આવકનું શું? કારણ કે જે આવક જે છે એ ફિક્સ હોય આવક છે અને મોંઘવારી સામે વધે છે। પહેલાના ટાઈમમાં 2014 પહેલા જે લોકો 25,000 રૂપિયા પગાર મેળવતા હતા એ લોકો 15,000માં ઘર ચલાવીને 10,000 રૂપિયા બચાવતા હતા। 2014 પછી હવે 25,000 જાય છે, ઉપરથી માણસ ઉપર દેવું થાય છે અને કોઈ પ્રોગ્રેસ નથી। તો જે પ્રમાણે પ્રાથમિક સુવિધાની વાત કરી કે આપણે દાળ, ચોખા, ઘઉંનો લોટ, આ તો મુખ્ય જરૂરિયાત છે, સવારે ઉઠી એટલે જોઈએ આપણે। સાચી વાત છે। એ બાબતે મોંઘવારી એકદમ વધી ગઈ છે। લોકોની જે આવક હતી એની એ જ છે અને એની જગ્યાએ જે મોંઘવારીનો છે દોષ એ વધી રહ્યો છે, જેથી લોકોને વ્યાજની રૂપિયાની જરૂર પડતી હોય છે, લોકોને લોનો લેવી પડતી હોય છે અને એ ભરપાઈ કરતી નથી, જેના હિસાબે આત્મહત્યાનો પ્રયાસ બી છેલ્લે એ લોકોએ કરવો પડે છે। લૂંટફાટ વધી ગઈ છે। તો આ બધી વસ્તુઓ મોંઘવારીના હિસાબે થઈ રહી છે। પરંતુ જે બેઝિક વસ્તુની આપણે જરૂરિયાતની વાત કરીએ કે લોટ જે છે, સવારથી આપણે રોટલી જોઈએ છે, લોટમાં ભાવ વધારો થઈ રહ્યો છે। લોટની અંદર બી ભાવ વધારો થઈ રહ્યો છે, દાળની અંદર બી ભાવ વધારો છે, તેલની અંદર બી કોઈ એવી વસ્તુ નથી અંદર કે જેની અંદર અત્યારે ભાવ વધારો ના હોય, પણ આવકનો જે સ્ત્રોત છે એ બહુ ઓછો છે। તે સરકારે ધ્યાને લઈ અને જે બી જોઈતું હોય પબ્લિકને એવી પ્રોસીજર કરવી પડે। અચ્છા, તો અત્યારે તો એવું લાગી રહ્યું છે કાકા કે શાકભાજી ખાવા કે એને સૂંઘીને મૂકી દેવા? શાકભાજી ખવાયો ભાવ જ એવો છે કે શાકભાજી આપણે લઈ જ ના શકીએ। બધી જ શાકભાજી મોંઘી છે। લોટ કો, અનાજ કો, કઠોળ બધા 100 રૂપિયા ઉપર ભાવ છે। હવે આવક જે હતી એ ફિક્સ છે, પણ મોંઘવારી વધતી ગઈ એટલે બહારથી પૈસા લેવા પડે છે, ઉછીના એ એકબીજા જોડે। તમારા સમયમાં, જે તે સમયે 10, 15, 20 વર્ષ પહેલા કેવો સિનારીઓ હતો? અમારા સમયમાં 2 પૈસા બચત થતી હતી, સેલરી હતી એના કરતાં 2 પૈસા બચતા હતા અને મોંઘવારી બિલકુલ ઓછી હતી। આ મોંઘવારી ભાજપ સરકારના આવ્યા પછી મોંઘવારી ખૂબ વધી ગઈ છે અને વિકાસ કરીને વિકાસ ઝીરો કર્યો છે। ઉપરથી વિકાસના નામે પૈસા લે છે। ટેક્સો વધી ગયા, ટોરેન્ટ પાવરના બિલો વધી ગયા। દૂધના ભાવ, કોંગ્રેસના ટાઈમમાં દૂધના ભાવ ઉનાળામાં વધતા હતા અને શિયાળામાં દૂધના ભાવ ઉતારતા હતા। એ આ ભાજપે વધાર્યા પછી 1 પૈસો ઘટાડતા નથી। ભાજપ સરકાર આવ્યા પછી દરેક વસ્તુના તેલ કો, ઘી કો અને બધું ભેળસેળ આવતું થઈ ગયું। ડુપ્લિકેટ, બધું ડુપ્લિકેટ ખાવા મળે છે। અનાજ પાણી કો કે દૂધ કો, શાકભાજી કો અને ઘી કો ડુપ્લિકેટ, તેલમાં ડુપ્લિકેટ, મરી મસાલા ડુપ્લિકેટ, એમાં ઘઉંના ભૂસા નાખે છે, ગાયના છાણના પાવડર નાખે છે, એવા આ મરી મસાલા ખવાય છે। કંઈ સેમ્પલો લે છે, પણ સેમ્પલોમાં શું એનું રિઝલ્ટ આવે છે એમાં કોઈને સજા થતી નથી અને કશું થતું નથી। ખાલી નામના પ્રજાને બતાવવા સેમ્પલો લેવા નીકળે છે હેલ્થ ઓફિસરો, પણ કશું આમાં અંદર મિલીભગત છે।
પ્રજાને આમાં શોષાવાનું છે અને પ્રજાને નુકસાન સરવાળે છે. તો મોંઘવારીથી આપણે જે પીડાઈ રહ્યા છે તો પછી આરોગ્ય પણ આપણું બગડતું હશે. ખરેખર સાચી વાત છે. અત્યારે હેલ્થનો ઇસ્યુ બહુ આવી રહ્યો છે. જે રીતનું ખાવાને આપણે પ્રોપર પહેલેથી મળતું હતું એ અત્યારે મળતું નથી, એટલે બીમારી બી શરીરની અંદર વધી રહી છે અને મેડિસિન ખર્ચો બી એમાં વધી રહ્યો છે. તો આપણે એક સારા આશા સાથે આપણે જીવન જીવવાનું વિચારતા હતા, પરંતુ ક્યાંક મોંઘવારી માજા મૂકી દીધી છે. શું લાગે છે આગામી દિવસોમાં હજી શું કેટલો વધારો થઈ શકે છે? હજુ વધારો થશે. આ સરકારના કાન શૂન્ય થઈ ગયા છે. આ સરકારને કંઈ સંભળાતું નથી. અને બે વાર તો રેપો રેટ વધાર્યો છે રિઝર્વ બેન્કે, તો બધાની લોનોમાં વ્યાજ દર વધી ગયા, બધાને ઈએમઆઈ વધી ગયા. એના લીધે ઘણા લોકો ઈએમઆઈ ના ભરતા હોવાથી લોકોના મકાનો ગયા, લોકો સુસાઇડ પણ કરી રહ્યા છે, મધ્યમ વર્ગના લોકો. સવાલ તો અત્યારે એવો થઈ રહ્યો કે જીવવું કેવી રીતે અને ખાવું કેવી રીતે. સમસ્યા ઘણી ગંભીર છે અને ઘણું જ પ્રોબ્લેમ છે. લોકો આત્મહત્યા કરી રહ્યા છે. લોકો લોન તો લે છે પણ ભરપાઈ રેગ્યુલર કરી નથી શકતા, કેમ કે એમની આવક જ નથી. ખાય કઈ રીતે? એક વસ્તુ તમે સમજો, આજે આટલી મોંઘવારી છે, ખાવાનું શું? બાટલાનો ભાવ વધી ગયો છે, કેરોસીનનો પેટ્રોલનો ભાવ વધી ગયો છે, અનાજ પાણીનો ભાવ વધી ગયો છે, ટેક્સ ભાવ વધી ગયો છે, ઇલેક્ટ્રિક બિલનો ભાવ તમારે વધી ગયો છે. જીવ કઈ રીતે? આ જ એક મોટો સવાલ અત્યારે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને સતાવી રહ્યો છે કે જીવવું કેવી રીતે અને ખાવું કેવી રીતે. કારણ કે જે પ્રમાણે મોંઘવારી માજા મૂકે છે, સામાન્ય વસ્તુ જે જરૂરિયાત છે આપણી તેની અંદર સતત જે વધારો થઈ રહ્યો છે, જેના લીધે ઘણા બધા લોકો જે છે તે આત્મહત્યા કરવા સુધી પહોંચી રહ્યા છે. કારણ કે તેઓની પાસે એટલા પૂરતા આવક નથી અને આવક ના હોવાના લીધે તેઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરામેન ઓમ પટેલ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતા પાસેથી જાણીએ કે વધતી જતી મોંઘવારીને લઈને તેમના શું મંતવ્ય છે. વર્ષો પહેલા એક ફિલ્મ આવ્યું, રોટી કપડા ઓર મકાન. રોટી કપડા ઓર મકાન એટલે મનુષ્યને જીવવા માટે આ 3 વસ્તુ મુખ્ય જરૂરિયાત છે. અને એમાં એક ગીત હતું, એક હમે આંખ કી લડાઈ માર ગઈ, दूसरी हमें यार की जुदाई मार गई, तीसरी हमें तन्हाई मार गई और चौथी खुदा की खुदाई मार गई और बाकी कुछ बचा तो महंगाई मार गई. એટલે મોંઘવારીના કારણે અનેક લોકોને તકલીફ પડી રહી છે અને કેટલાક લોકો આના લીધે આત્મહત્યા પણ કરે છે. અને ભારતમાં શિક્ષણ હોય કે આરોગ્ય હોય, એની સાથે ખાદ્ય સામગ્રીના ભાવ બમણા થઈ ગયા છે. ત્યારે આ બાબતે મંતવ્ય ન્યૂઝ, મારો અવાજ, મધ્યમ વર્ગના નાગરિકોનો અવાજ લેવા પહોંચ્યું છે. આ એવા નાગરિક છે કે કોકે પોતાની દીકરીનું લગ્ન કરાવવા દેવું કર્યું છે, તો કોકે પોતાના બાળકને ભણાવવા માટે ઉધાર પૈસા લીધા છે. મોંઘવારી આ વર્ગને નડે છે, પરંતુ શરમનો માર્યો કશું બોલી નથી શકતો અને પછી આત્મહત્યા કરે છે. આપણે પહેલા આ જ વિસ્તારના શિક્ષકને પૂછીશું, જે શિક્ષણ આપે છે. મોંઘવારી તો મારી નાખી રહી છે, આનાથી લોકોનો છુટકારો ક્યારે થશે? તમે જુઓ કે દિવસે ને દિવસે મોંઘવારી એટલી બધી હદે વધી ગઈ છે કે લોકો આજે પોતાનું જીવન જીવવું મુશ્કેલ પડ્યું છે. આજે દરેક મા બાપ પોતાના દીકરા દીકરીઓને પેટે પાટા બાંધી અને કરકસર કરી અને દીકરા દીકરીઓને ભણાવવાની ઈચ્છા રાખતા હોય છે. પરંતુ આજે તમે જુઓ કે ડોક્ટર, એન્જિનિયરની અંદર એટલા બધા રૂપિયાનો ખર્ચો થાય છે. એક બાજુ આપણે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વાત કરતા હોય, ડિજિટલ ઇન્ડિયાની વાત કરતા હોય, વાંચશે ગુજરાત, ભણશે ગુજરાત, પણ આજે તમે બુક્સ એટલી બધી મોંઘી થઈ ગઈ છે, શિક્ષણ એટલું બધું મોંઘું થઈ ગયું છે, આરોગ્ય એટલું બધું મોંઘું થઈ ગયું છે. અને આ મોંઘવારીના કારણે છેલ્લા 1 વર્ષની અંદર 1820 જેટલી ગૃહિણીઓએ આત્મહત્યા કરી છે. એનો મતલબ સ્પષ્ટ છે કે દરરોજ રોજની 5 ગૃહિણી આત્મહત્યા તરફ પ્રેરાય છે. આજે યુવાનોને આત્મહત્યા કેમ કરવી પડે છે? યુવાનો કેમ ઊંધા રવાડે ચડ્યા છે? કારણ કે એનું મુખ્ય કારણ છે કે એ લોકો બેરોજગાર છે. આપણે રોજગારી આપી નથી શકતા, એના કારણે જ આ બેકારીનું પ્રમાણ વધ્યું છે. અને એના લીધે જ આજે તમે જુઓ તો યુવાનો પણ
આજે ખોટા માર્ગ તરફ રોકાયા છે એમને પણ આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે. એટલે આપણે જે મોંઘવારીની વાત કરી એમાં તમે જોઈ શકો છો કે ખૂબ પ્રમાણમાં મોંઘવારી છે. બીજી બાજુ રોજગારી ઊભી નથી કરી એટલે જ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એ પરિસ્થિતિનું નિર્માણ જે વર્તમાન કાળમાં થઈ રહ્યું છે એના માટે જવાબદાર મોંઘવારી છે. અન્યને પૂછ્યું, શું કહો છો, મોંઘવારીની અસર થાય છે ખરી? થાય છે ને. આજે તમે જુઓ કે સામાન્ય ઘરમાં જે લાઇટ બિલ છે, હવે લાઇટ બિલ જે મીટરના કેટલા રૂપિયા વધી ગયા છે, વેરામાં વધી ગયા છે. જે રીતે અમે ઘરનો વપરાશમાં જો તો તેલનો ડબ્બો, જે તેલનો ડબ્બો 700 રૂપિયાની આસપાસ મળતો હતો એ આજે 2500 રૂપિયા થઈ ગયો છે. તમે એની સામે આપણે સિંગદાણા નોર્મલ જુઓ, જે 100-150 રૂપિયા કિલો થઈ ગયા છે, જે 30-40 રૂપિયા કિલો મળતા હતા. એ જ રીતે દરેક મીઠું, આજે મીઠું તમે 2 રૂપિયા કિલો લેતા હતા, રૂપિયા કિલો મળતું, એ મીઠું આજે 30 રૂપિયા કિલોનો થેલી મળે છે. એટલે મોંઘવારી તો બધાને નડે જ છે. આમાં સરકાર નિષ્ફળ જ છે. આ તદ્દન સરકાર નિષ્ફળ છે અને મોંઘવારી સફળ થઈ છે. આપણે ગૃહિણીને પૂછ્યું, શું કહો છો, મોંઘવારીની અસર છે? પહેલાના દિવસો સારા હતા કે અબ અચ્છે દિન આ ગયે હે? મોંઘવારી તો છે જ ને. મોંઘવારી તો પહેલા દીકરીનો લગ્ન કરતા હતા તો 1.5-2 લાખમાં પતી જતો તો અત્યારે 10-10, 15-15 લાખ થાય છે. તો લાવા કઈ હતી? આ તો મોંઘવારી જ કહેવાય ને એક જાતની. હવે અત્યારે અમારી દીકરીને પરણાઈ તો 10 લાખ રૂપિયા લાગ્યા, તો હવે એ તો મોંઘવારી જ છે ને. એ તો દેવો કરીને જ કરવું પડે ને. છોકરીને પરણાવવો હોય તો દેવો જ કરવું પડે ને. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દીકરીની વિદાય ધામધૂમથી કરવામાં આવે છે, એ પણ હવે દેવાદાર થઈ ગઈ. આપણે અન્ય ગૃહિણીને પૂછીએ, શું કહો છો, મોંઘવારીની અસર છે ખરી? અને મોંઘવારીની અસર હોય તો તમારા જીવનમાં તમે એને કેવી રીતના કરકસરથી જીવી રહ્યા છો? મોંઘવારી તો છે જ ને. મોંઘવારીમાં તમને શું નડી શું રહ્યું છે? મોંઘું શું થયું છે? પ્રધાનમંત્રી તો અચ્છે દિનની વાત કરે છે. પહેલા તો સવારે ઉઠી એટલે ગેસનો બોટલ જ એટલો મોંઘો થઈ ગયો છે. પછી ચા, ખાંડ, બધું જ રસોઈ માટે, તેલ છે આ તે. આપણે અન્ય ગૃહિણીને પૂછ્યું, બેન મોંઘવારી છે ખરી? સરકારને શું કહેશો? મોંઘવારીની અંદર અત્યારે દાડે જે મધ્યમ વર્ગના લોકો છે તેને પોસાય એવું જ નથી. એ લોકો બિચારા મહેનત કેટલી કરે છે તો પણ એ લોકો પૂરું થતું નથી ઘરે. અત્યારે બાટાલાના ભાવ, શાકભાજીના ભાવ, દૂધના ભાવ, આ બધાને પૂરું પાડવા માટે એ લોકો પોતે લેડીઝો ઘરમાંથી પરવારી અને બંગલાના કામો કરવા નીકળી જાય છે કે બાળકોને ભણાવવા કઈ રીતે, બાળકોને શિક્ષણ પૂરું પાડવા માટે આગળ એમને પ્રગતિ કઈ રીતે કરી શકે. એટલે બહેનો સવારે વહેલા ઉઠી ઘરનું પરવારીને બીજાના ઘરકામ કરવા માટે નીકળી પડે છે. આ મોંઘવારીની અંદર દૂધ, શાકભાજી અત્યારે એટલું બધું મોંઘું થઈ ગયું છે કે આપણે તો પહોંચી ના વળી શકીએ આપણે મોંઘવારીની અંદર. આપણે અન્ય ગૃહિણીને પૂછીએ, શું કહો છો, મોંઘવારી વધી છે ખરી? મોંઘવારી વધી ગઈ છે. મેં સામાન્ય ઘરમાં રહું છું ને, ઘરનો ખર્ચો પૂરો નહીં થતો એટલે છોકરાઓને ભણાવવાના છે, દીકરીના લગ્ન કરવાના છે, એ બધી ઘણી મોંઘવારી નડી છે. તેલનો બોટલ, ગેસનો બોટલ, તેલનો ડબ્બો વગેરે વગેરે 10,000માં પૂરું નહીં થતું. અને અમે ઘરના બધા કમાવા નીકળી પડ્યા છે એટલે અમારે પોસાતું નહીં. એટલે સરકારને કંઈક કરવું જોઈએ. મોંઘવારી ઘણી છે, ઘણી મોંઘવારી નડી રહી છે. લોકો મોંઘવારીથી એટલા તો ત્રાહિમામ છે કે સરકારને શું સજેશન કરવું એની પણ વિટંબના છે. અને હવે મારો અવાજ, સંસ્કારી નગરી, કલાનગરી વડોદરામાં એક ગૃહિણીએ તો ભજન પણ બનાવી દીધું કે જીવન જીવવું સહેલું નથી, મારે મોત પહેલા મરવું નથી, મરતા મરતા જીવવું પડે, એવું જીવન મારે જીવવું નથી. હવે લોકો ભક્તિમાં પણ મોંઘવારીના ગીત ગાતા થઈ ગયા છે. ત્યારે સરકારે ખરેખર સચેત થઈ જવાની જરૂર છે, કારણ કે મોંઘવારીના કારણે જ શહેરમાં ક્રાઇમ રેટ વધ્યો છે. મોંઘવારીના કારણે જ આત્મહત્યા અને ડિપ્રેશનના કેસો વધી રહ્યા છે. અને મોંઘવારીના કારણે જ દેશનું યુવાધન હવે વિદેશ જઈ રહ્યું છે. સરકારે જો આ દેશનો ક્રાઇમ રેટ ઘટાડવો હોય અને મહિલાઓના સંસ્કાર સંસ્કૃતિનું સિંચન કરવું હોય તો મોંઘવારી તો ઘટાડવી જ રહી. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતા પાસેથી જાણીએ કે વધતા જતા મોંઘવારીના મારને લઈને તેમના શું મંતવ્ય છે.
દિવસે ને દિવસે મોંઘવારી આકાશ છૂઈ રહી છે. તેલના ભાવ કહો, શાકભાજીના ભાવ કહો, લોટના ભાવ કહો, કોઈ પણ વસ્તુ એવી નથી જેનો વપરાશ ઘરના રસોડામાં નહીં થતો હોય. અને જો આ વસ્તુઓને બાકાત રાખીએ તો ભાઈ રસોઈ કરીએ કેવી રીતે? અને આ તમામના ભાવ વધવાને કારણે મોંઘવારીનો જે માર છે એ ગૃહિણી ઉપર, એક સ્ત્રીની ઉપર પડતો હોય છે. ઘર ચલાવવું કરવું તો શું કરવું, આ તમામના મનમાં પ્રશ્ન છે. ત્યારે કેટલીક મહિલાઓ હાલ સુરત ખાતે આપણી સાથે છે. આપણે આ મહિલાઓથી જ વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે. બા, સૌ પ્રથમ આપની પાસે એટલે આવવા માંગીશ કે આપ વર્ષોથી આપ તો ઘર ચલાવતા જ હશો, અનેક દોર આપે જોયા હશે. અત્યારની જે મોંઘવારી છે એને લઈને શું માનવું છે? પણ અમે ટકી નથી કે દે નહીં, મોંઘવારી વધારતા જાય છે શાકભાજીના બધા. પણ અમારે લેવા હું જવું એમાં? અમે સોટાડી એનું કઈ દેતા નથી મજૂરી, એનું દેવું પડે ને. એકલા રહેતા હોય એને હું સમજવું, કેટલી તકલીફ પડે એને પડે જ નહીં એમ. શાક લેવા જવું કે દૂધ લેવા જવું, છોકરાને ખવડાવવું બાળકને, પછી બાળકો હોય નાના નાના એને હું અમે ખવડાવીએ, પછી ખવડાવવું જ પડે. કઈ મોંઘવારીમાં શાક લેવા જાવ 100 રૂપિયા લઈને જાવ તો દેતા જ નથી અસોડા. 100 રૂપિયાનો 200 રૂપિયાનો કિલો શાક કરીને બે એમાં અમારે લેવું કે ન લેવું? ઘરમાં હોય તો લઈને ખવડાવે માણસ, પણ હાવ ગરીબ સ્થિતિ હોય એને હું ખવડાવવું? હાવ ગરીબ હોય એને બિચારાને, એને તો કઈ મળે નહીં. ઓલો લાવે મશીન નું લાવે 100 બાયું તો એનું કઈ મળે નહીં. દોરા લેવા કે મશીન નું કે લાઇટ બિલ કાઢો, તમે મોંઘવારી દાડી દે વધારતા જાવ, લાઇટ બિલ વધારો છે, લાઇટ બિલ વધારે છે. તો અમારે લાઇટ બિલ નું કાઢવું કે ઘરની મજૂરી કાઢવી? વાત તો સાચી છે ભાઈ કે બિલો ભરવું કે પછી મજૂરી કાઢવી કે પછી ઘરનું શાક એવું લાવવું. આપમાં ઘરમાં શાકભાજી તો લઈને જતા જ હશો ને? પહેલે કેટલું લેતા હતા, અત્યારે કેવું લઉં છો અને શું ફરક પડે છે? ઘણો ફરક પડે છે. પેલા કિલો આવતો અત્યારે 250 આવે છે. કારણ શું? બહુ ભાવ વધે છે એટલે મોંઘવારી. તમે લડતા નહીં લોકો જોડે? લડીએ પણ હાલતું નથી તો શું કરીએ? વાત સાચી છે, લડીએ પણ ચાલતું નહીં. આપ શું કહેશો બેન, જે રીતે મોંઘવારી વધી રહી છે, લોટ મોંઘું, તેલ મોંઘું, શું કહેવું તમારું? પેલી તો એક જ હીરામાં કામ કરવાવાળા, હીરાની મંદી, છોકરાની ફી બાકી, ઘરમાં અત્યારે ભાડા ભરવા 2-3 ટન ભાડા ભેગા થઈ જાય. દિવાળી પછી કામ આવેલા નથી તો શું કરવું અમારે? બધી વસ્તુમાં તેલના ડબ્બાથી માંડીને બધામાં એટલો ભાવ, તેલના ડબ્બામાંથી તે બધેથી એટલો ભાવ કે આપણે પેલા 1700-1800, અત્યારે 2000-2500. હવે અમારે ખાવું કે શું કરવું? 3-3, 4-4 મહિનાના ભાડા ચડી ગયા. પગાર કારખાનામાં ઓછા થઈ ગયા, 10-12 હજાર રૂપિયા પગાર થઈ ગયા. હવે કામ કરે નહીં તો ખાઈ હું? અને મોંઘવારી, શાકભાજી 100 કિલો ને 70 કિલો, કેમ ખાવું? એટલે અમે તો અત્યારે પહોંચતા જ નથી. તો મોંઘવારી હટાવો, બીજું હું? હવે શાકવાળાને કહી તો શાકવાળા કે ઉપરથી ભાવ વધ્યા છે, તો અમારે શું કરવું? ત્યાં ઉપરવાળાને કહેવા તો નથી જવાતું એમ. વાત તો સાચી છે ભાઈ. શાકભાજી વાળા જોડે તમે લડો તો શાકભાજી વાળો તમને શું કહેતો હોય? શાક લેવા જતા તો હશો ને તમે, તો કેવું પડે? કઈ તો કે ઉપરથી જ મોંઘું છે તો શું કરવાનું? અમારે તો અમારે ભાડા ભરવા, લાઇટ બિલ ભરવું, છોકરાનું ફી ભરવી, બધું કરવાનું. શું કરવાનું? કઈ રીતે અમારે રૂમ નાખ્યું? અત્યારે બધું ચલણ આંબી જાય અને પગાર 2 જણ જ કામ કરે, એમાં એસી નું કરે એક છોકરો, એટલે એ તો કઈ કરી શકે નહીં જાજુ. એટલે અત્યારે તો કઈ હાલે નહીં સામાન્ય એવું છે ભાઈ. એટલે હવે બહુ મોંઘવારી છે. અમે એમ થાય કે હવે દેશમાં જઈએ કે અહીંયા શું કરીએ એવું છે. દેશમાં જવું કે અહીંયા રહેવું, શું કરવું અમારે? એમનું થાય છે અમને. વાત તો સાચી છે ભાઈ કે અહીં રહેવું કે દેશમાં જવું, પણ મોંઘવારીનો માર તો માણસોને બી પડતો જ હશે ને, ખિસ્સા પર ભાર તો પડતો જ હશે ને. હવે અત્યારે કમાણીમાં જો હીરા હોય કે ટેક્સટાઇલ માર્કેટ હોય, કોઈ પણ ધંધા હોય, તો અત્યારે હીરાનું માર્કેટ તો અત્યારે તમને ખ્યાલ જ છે અત્યારે કેવું છે એની પરિસ્થિતિ. અત્યારે કે દિવાળી પછીના તમે સમજો ને તો અમુક હજી હીરાના કારખાના હજી ખુલ્યા જ નથી. અને પ્લસ અત્યારે તમે કોઈ પણ વસ્તુ લેવા જાવ તો મોંઘવારી એટલી છે. શાકભાજી હોય, તેલ હોય, કોઈ પણ વસ્તુ લેવા જાવ પેલા કરતા અત્યારે ભાવે વધારે એટલા થઈ ગયા છે. અને અત્યારે રૂમ ચલાવવી પણ બહુ અઘરી પડે છે અત્યારે આ સમયમાં, એવી પરિસ્થિતિ છે અત્યારે તો. ભાઈ રૂમ ચલાવવી પણ ખૂબ જ અઘરી પડતી હોય છે.
પણ ક્યાંક મોંઘવારીના માનને કારણે લોકોએ પોતાના વતને પરત ફરવાનો પણ વારો આવ્યો એવું સ્પષ્ટ લોકો જણાવી રહ્યા છે. જે પહેલે 500 ગ્રામ જે શાક મંગાવીને ખાતા હતા, કિલો શાક જે લેવા જતા હતા, એમણે હવે 250 ગ્રામ સુધી આવી જવું પડે છે. વ્યવહારિક છે કે જ્યારે શાકભાજી મોંઘા થઈ જાય ત્યારે ઘરે બનાવવું કે નહીં બનાવવું, અને બનાવવું તો કોને કોને જમાડવું, અનેક સવાલો જે છે ઊભા થાય છે. ત્યારે આ મોંઘવારી ક્યાં જઈને અટકશે, કોઈના મુખ પર આ જ સવાલ આવી રહ્યો છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે ભાવનગરની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. મોંઘવારીનો માર દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. શાકભાજીથી લઈને તમામ પ્રકારના ખાદ્ય જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓનો ભાવ ડબલ થઈ ગયો છે. આમ જનતા અને ગરીબ માણસોને એક ટાઈમનું જમવાનું પણ કહેવાય કે મુશ્કેલથી મળી રહ્યું છે તેવી પરિસ્થિતિ આવી રહી છે. વિરોધ પક્ષ આક્ષેપ કરી રહી છે કે સરકાર દ્વારા મોંઘવારીને કંટ્રોલ કરવા માટે કોઈ પણ જાતના પગલા નથી લેવામાં આવતા, પરંતુ કેવા પ્રકારની મોંઘવારી છે, મોંઘવારીને લઈને કેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, મોંઘવારીને લઈને શું કહે છે આમ જનતા, સીધી વાત કરશું આપણે ભાવનગરની જનતા સાથે. શું કહે છે, શું કહેશો? મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે, વિરોધ પક્ષ પણ આક્ષેપ કરે છે સરકાર ધ્યાન નથી દેતી. હું એવું માનું, લાંબા સમયથી 2014 પહેલા મોંઘવારી નહોતો એવું નથી માનતો, પણ મોંઘવારીનું જે પ્રમાણ છે, જે રેશિયો છે, એ એકદમ વધી ગયો છે. એટલા માટે કે જીવન જરૂરિયાત વસ્તુ એકદમ મોંઘી થઈ છે. આજે દરેક પરિવારે પોતાનું ભરણ પોષણ, પરિવાર નિર્વાહ કરવો હોય તો હું એવું માનું છું આવક ઓછી થઈ અને જાવક વધારે થઈ. હું એટલા માટે કહું છું કે ડીઝલ, પેટ્રોલ આ બધી વસ્તુ હાઈ સુધી પહોંચી ગયા છે. અને મોદી સાહેબ તો એક સમયે ડોલરની વાત કરતા હતા, 1 રૂપિયો કદાચ ડોલરમાં વધે તો બહુ મોટી વાત કરતા. આજે હું એવું માનું 85 રૂપિયા ડોલર થઈ ગયો છે. પણ હું એટલું જ કહેવા માંગુ છું આ સરકારને કે તમે કોન્ટ્રાક્ટ બેઝ રોજગારી આપી શકવાના નથી. બહુ મોટી વાતો કરો છો, કરોડને રોજગારી આપતું, પણ રોજગારી આપવાના નથી. પણ અત્યારે ગુજરાતમાં, ખાસ કરીને આખા ઇન્ડિયામાં શોષણ જો થતું હોય તો એક નાના પરિવારનું શોષણ થાય. હું એવું માનું છું કોન્ટ્રાક્ટ બેઝમાં જે સિક્યુરિટીમાં કે બીજા કોઈમાં કામ કરે છે એને ઉપરથી સરકાર કોન્ટ્રાક્ટરને 15,000 આપવામાં આવે છે, પણ જે લેબર જે કામ કરી રહ્યા છે એને તો 9,000, તો 6,000 તો વચ્ચે જ વયા જાય છે. પહેલા અમારું બજેટ ઘરનું સારામાં સારી રીતે ચાલતું હતું. ભલે થોડી ઘણી મોંઘવારી હતી પણ મહિલાઓ બચત કરી શકતી હતી. જ્યારે એના પતિને મુશ્કેલીનો સમય હોય ત્યારે એની બચતની મૂડી કાઢી અને એને મદદરૂપ થઈ શકતી હતી. હાલની પરિસ્થિતિ એવી છે કે અત્યારે શાકભાજીના ભાવ એટલા છે, અનાજ કરિયાણાના ભાવ એટલા છે કે જેને કારણે અત્યારે ઘર ચલાવવું ગૃહિણી માટે મુશ્કેલ બન્યું છે. આવા સંજોગોમાં અત્યારે બાળકોના ભણતર, એના ખર્ચા પણ પહોંચી નથી શકાતા. તો પોતાના પતિને મદદરૂપ થવાનું તો એક બાજુ રહ્યું, પણ અત્યારે ઘર ચલાવવા માટે એના પતિએ વ્યાજે પૈસા લાવીને ઘર ચલાવવું પડે છે. મોંઘવારી એટલી બધી વધતી ગઈ છે કે જેને કારણે ગૃહિણીઓના પૂરેપૂરા બજેટ ખોરવાઈ ગયા છે. બજેટ એ રીતના ખોરવાના છે કે ઘરની અંદર 2 કે 3 બાળકો હોય તો એની ફીઓ ભરવી મુશ્કેલ પડે છે. ઘરમાં શાકભાજી નહીં લાવવા, ઘરની અંદર વડીલ વ્યક્તિ હોય તો એના દવાખાનાને એના ખર્ચાઓ બી મુશ્કેલ પડે છે. આમદની અત્યારના 54 છે અને ખર્ચા 10 રૂપિયા થઈ ગયા છે કે બાળકથી માંડીને ઘરને ચલાવવા અંતે જોવા જઈએ તો કાંઈ બજેટ રહેતું નથી અને સેવિંગ પણ થતું નથી. અને દરેક લેડીઝને બહાર જોબ કરવા જવું હોય તો ગમે તે જગ્યાએ પણ સેફટી નથી. એટલે દરેક સ્ત્રીને ઘરનો સામનો કરવો પડે છે અને જો બહાર જાય તો બહાર આ મુસીબતનો સામનો કરવો પડે છે. કે આ સરકાર આવ્યા પછી માત્ર ને માત્ર વાતો કરે છે. તમે હાલના દિવસમાં જોવો ત્યારે આજથી 10 વર્ષ પહેલા ગેસ અને સિલિન્ડર બાટલાના ભાવ હતા તો ભાઈ કેન્દ્રીય મંત્રી પૂર્વ સ્મૃતિ ઈરાનીજી માથે બાટલા હાલતા હતા. અને હાલની પરિસ્થિતિમાં તમે જોવો તો લોકો એટલી હદે પુરુષને અમારે સામનો કરવો પડે છે મોંઘવારીનો. એક ઓર મોંઘવારીનો માર છે, એક ધંધા બેરોજગાર છે, સરકાર મોટી મોટી વાતો કરે છે અને યુવાનો બેરોજગાર તરફ અત્યારે ધકેલી રહ્યા છે. અને બે મહત્વની વાત કે આ દેશનો જો સ્તંભ ગણાતો તો ખેડૂતો અત્યારે પોતાના જીવના જોખમ રાખીને વ્યાજે ઉછીના પાછીના કરીને ખેતીવાડી કરે છે. તો પહેલી વાત એ છે કે મોંઘવારીનો મારની સાથે બેરોજગારીનો મારે સહન કરે છે. 70% યુવાનો ભારતના એવા છે જે તે યુવા વય તરફ જઈ રહ્યા છે, જે અત્યારે કાં તો યુવાન છે અથવા યુવાનીમાં આવી ગયેલ છે. હવે આવા 70% યુવાનોનો ફાયદો દેશને સીધો મળવો જોઈતો હતો, પણ દેશની ખોટી અને ખરાબ સિસ્ટમના કારણે તેને નોકરી નથી મળતી, નોકરી વાંચુક રહે છે.
એટલે તે કોઈ જાતની રેવન્યુ જનરેટ નથી કરી શકતા અને એ રેવન્યુનો લાભ આ સરકાર લઈ નથી શકતી. પહેલો માર સરકારને આ રેવન્યુ જનરેટ થાય છે તે જે ગુમાવે છે એના કારણે પડે છે. બીજું, ફક્ત ને ફક્ત દેખાડાના વિકાસ કરવા, રોડ રસ્તા કે લોનું લઈને કોઈ પણ જાતની વસ્તુ બનાવી નાખવી, દેખાડાના જ વિકાસ કરવામાં આવે છે. આંતરિક લોકોને ફાયદો થાય એવો કોઈ વિકાસ કે ધંધો લાવ્યો એવું બન્યું નથી. આપણે વાત કરીએ ભાવનગરની, તો સરકાર જ્યારથી આવી ત્યારથી ભાવનગરમાં એક નવો કોઈ પણ સારો ઉદ્યોગ લાવી નથી શકી. લાવવાની તો દૂર વાત છે, પણ અઢળક ઉદ્યોગો અહીંથી બંધ થયા છે, પાયમાલ થયા છે, વહી ગયા છે. છેલ્લી વાત તો અત્યારે એટલી હદે ખરાબ છે કે છેલ્લા 5 વર્ષની અંદર જે યુપી, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના મજૂરો અલંગમાં આવીને અહીંયા રોજગારી મેળવતા હતા, એની રોજગારી પણ જવા ઉપર છે. કારણ કે આ અલંગ બંધ કરાવવા માટે થઈને તડામાર તૈયારીઓ સરકાર દ્વારા કરવામાં આવે છે. ચોથું, સરકાર છે તે ફક્ત ને ફક્ત આ દેશના 3% ઉદ્યોગપતિઓ ઉપર જ ધ્યાન દેવા માંગે છે. જેના લાખોના લેણા માફ કરવામાં આવે છે, એ લાખોના લેણાની ભરપાઈ કરવા માટે થઈને આમ જનતા ઉપર હેનકેન પ્રકારે ટેક્સો નાખવામાં આવી રહ્યા છે. હવે એ ટેક્સોની ભરપાઈ અમારે કરવી પડે છે, જેના કારણે ખૂબ જ અઘરી પરિસ્થિતિ અત્યારે ભારતની નિર્માણ થઈ છે. જી ચોક્કસ, ભાવનગરની જનતા હતી, સામાજિક આગેવાનો, ગૃહિણીઓ, યુવા પેઢીઓ તેમજ કહી શકાય કે ભાવનગરની જનતા આપણી સાથે જોડાણી હતી. તેમને મોંઘવારી મુદ્દે જે પોતાના મંતવ્ય રજૂ કર્યા છે. માત્ર મોંઘવારી નહીં પરંતુ બેરોજગારી પણ મોંઘવારીને લઈને ક્યાંક ને ક્યાંક ખૂબ જ મોટા પાયે અસર કરે છે. પરંતુ એ સવાલ એ પણ છે કે સરકાર દ્વારા મોંઘવારીને ઘટાડવા માટે કોઈ પણ પગલાં નથી લેવામાં આવતા તેવા પણ આક્ષેપો લાગી રહ્યા છે. અત્યારે સરકાર હવે મોંઘવારી ઘટાડવા માટે શું કોઈ રણનીતિ ઘડશે કે નહીં, મોંઘવારી ઘટાડવા માટે કોઈ પગલાં લેશે કે નહીં, કે જે નાના માણસો છે તેને આર્થિક રીતના સહાય માટેના કોઈ યોજનાઓ લાવે છે કે નહીં, તે જોવાનું રહ્યું. કેમેરામેન હિરેન મંગલિયા સાથે હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.